કોઈ પણ અનૈતિક સંબંધની શરૂઆત થાય ત્યારથી જ તેનો અંત પણ નિશ્ચિત હોય છે। તેમ છતાં કેટલાક લોકો પરિણિત હોવા છતાં પર સ્ત્રી કે પર પુરુષની સાથે અનૈતિક સંબંધ બાંધે છે અને સમયાંતરે તેનું પરિણામ એવું આવે છે કે જેની કલ્પના સુદ્ધા ન કરી હોય। આવી જ એક ઘટનાની કરીશું વાત આ રિપોર્ટમાં। ગોંડલનું વેરી તળાવ। આ તળાવમાં આવેલા પાણીના ટાંકાની પાઇપલાઇનમાં એક મહિલાની લાશ ફસાયેલી હતી। લાશ જોનાર વ્યક્તિએ તાત્કાલિક આ વિશે પોલીસને જાણ કરી। માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી। ટીમની મદદથી લાશને બહાર કાઢવામાં આવી। વેરી તળાવમાં પાઇપલાઇનના વાલ્વમાં માથું ફસાઈ ગયું હતું અને પાણીમાં લાશ કોહવાઈ ગઈ હતી, જેથી મૃતક મહિલાની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ હતી। આસપાસના વિસ્તાર અને ગામમાં છેલ્લા કેટલાક દિવસમાં મહિલાના ગુમ થઈ છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી। આ દરમિયાન પોલીસના હાથ એવી મહત્વની કડી લાગી, જેના કારણે લાશ કોની છે તેની ઓળખ થઈ ગઈ અને આરોપીને પકડવામાં પણ સફળતા મળી। ગોંડલમાં મહિલાની હત્યાનો ઉકેલાયો ભેદ। વેરી તળાવના ટાંકામાંથી મળી મહિલાની લાશ। કોહવાયેલી હાલતમાં મળ્યો હતો મૃતદેહ। મહિલાના કાતિલનો ચહેરો થયો બેનકાબ। અઠવાડિયા પહેલા જે મહિલાની લાશ મળી હતી તેની ઓળખ કરી આરોપી સુધી પોલીસ પહોંચી ગઈ છે। મૃતક મહિલાનું નામ દીપા સોલંકી હતું। તે ગોંડલ ભગવતપરા કંટોલિયા રોડ પર નદી કાંઠે રહેતા હબીબ શાહ શાહમદાર સાથે પત્ની તરીકે રહેતી હોવાની વિગતો બહાર આવી હતી, જેથી પૂછપરછ કરવા પોલીસ હબીબ શાહ પાસે ગઈ, પરંતુ દીપાની હત્યામાં તેનો કોઈ હાથ ન હોવાનું પોલીસને લાગ્યું। પણ હબીબ શાહના સગીર દીકરાની હરકત પર પોલીસને શંકા ગઈ, જેથી પોલીસ સ્ટેશને લઈ જઈ તેની પૂછપરછ કરતા સગીરે દીપાની હત્યા કર્યાની કબૂલાત કરી। એલસીબીની ટીમે સગીરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। કે આ કામે જે આ મરણ જનાર બેન જે બગસરાના વતની હોય અને જે અનુસંધાને દીપાબેન સોલંકીનું નામ હોય, જે અનુસંધાને તાત્કાલિક આ લાશની ઓળખ થતા પૂછપરછ કરતા એલસીબીને હકીકત મળેલી કે આ જે ગોંડલના ભગવતપરામાં એક સગીર વયના કાયદાથી સંઘર્ષિત કિશોરે આ જે મરણ જનાર બેન છે તેઓને વેરી તળાવ જે ગોંડલ ખાતે આવેલું છે તેને કોલેજ ચોક એક્ટિવાથી લઈ જઈ અને પાટું મારી અને મૃત્યુ નિપજાવેલી હોય। આરોપીના પિતા સાથે દીપાને હતા આડા સંબંધ। પિતાના સાથેના સંબંધ મંજૂર ન હોવાથી કરી હત્યા। મૂળ બગસરાની દીપા 8 વર્ષ પહેલા રાજકોટના ભગવતીપરામાં રહેતા જગદીશ સોલંકી સાથે ભાગીને જતી રહી હતી। રાજકોટમાં બંને સાથે રહેતા હતા। તેના થોડા સમય બાદ જગદીશ અને દીપા વચ્ચે મતભેદ વધતા ઝઘડા થવા લાગ્યા। ગુસ્સામાં જગદીશ દીપા સાથે મારપીટ કરતો હતો। આવી રીતે એકવાર ઝઘડો થતા જગદીશે દીપાને માર માર્યો હતો। ત્યારે હબીબ શાહ દીપાને હોસ્પિટલ લઈ ગયો હતો। તે સમયે હબીબ શાહ અને દીપાની આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો, જેથી જગદીશને છોડી દીપા હબીબ શાહ પાસે રહેવા જતી રહી। હબીબ શાહ 3 સંતાનોનો પિતા છે। છેલ્લા 15 વર્ષથી તેની પત્નીથી અલગ રહે છે। દીપા સાથે સંબંધ બંધાયા બાદ હબીબ શાહ તેની સાથે રહેવા લાગ્યો હતો। દીપાના પિતા સાથેના પ્રેમ સંબંધ હબીબ શાહના પુત્રને પસંદ નહોતા, જેથી સગીરે પિતાની પ્રેમિકાને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડ્યો। 15 દિવસ અગાઉ દીપાને એક્ટિવા પર બેસાડી વેરી તળાવ પાસે લઈ ગયો હતો। ત્યાં પિતા સાથેના આડા સંબંધ મુદ્દે દીપા અને સગીરને બોલાચાલી થઈ। તે દરમિયાન ઉશ્કેરાયેલા સગીરે દીપાને પાટું મારી તળાવમાં ધકેલી દીધી હતી। તળાવમાં ડૂબી જવાથી દીપાનું મોત નીપજ્યું અને તેની લાશ કોઠા સુધી પહોંચી ગઈ હતી। ગોંડલ બી પોલીસ સ્ટેશને બીએનએસની નવી કલમ 302 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેમજ આ અનુસંધાને પૂછપરછ કરતા જે કાયદાથી સંઘર્ષિત કિશોર તેના ફાધર સાથે આ જે મહિલા હોય તેને આડા સંબંધ હોય તેનું સારું નહીં લાગતા આ બેનને મારી નાખેલ છે અને એનો પ્લાન બનાવી મારી નાખેલ છે। હત્યાના સપ્તાહ બાદ કેવી રીતે લાશની ભાળ મળી? કોહવાયેલી લાશ પરથી કેવી રીતે થઈ ઓળખ? તળાવના પાણીમાં ડૂબી જતા દીપાનું મોત નીપજ્યું હતું।
એ જ તળાવના કાંઠા પર ગોંડલને પાણી સપ્લાય કરતો પાણીનો ટાંકો આવેલો છે. તળાવના પાણીના પ્રવાહમાં લાશ તણાઈ ત્યાં પહોંચી. પાઇપલાઇનના વાલ્વમાં દીપાનું માથું ફસાઈ ગયું હતું, જેના કારણે પાણી ધીમું આવતું હોવાથી નગરપાલિકાની વોટર વર્કર્સની ટીમે તપાસ કરી. ઢાંકણું ખોલીને અંદર જોયું તો મહિલાની લાશ મળી હતી. કોહવાયેલી લાશને ઓળખવી મુશ્કેલ હતી, પરંતુ મહિલાના કાંડા પર જેડી અને દીપા નામનું ટેટુ બનાવેલું હતું. તે જોઈ પોલીસે તેની ઓળખ કરી. બી ડિવિઝન ખાતે આજથી 4-5 દિવસ પહેલા એક અજાણી સ્ત્રીની લાશ મળેલી હોય, જેને હાથ ઉપર સ્ટાર અને એસ પ્રોફાવેલો, જે અનુસંધાને અમારા રાજકોટ ગ્રામ્યના એસપી હિમકરસિંહ સાહેબ તેમજ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સૂચના અન્વયે એલસીબી, એસઓજી તેમજ ગોંડલ સિટી બી પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો કામે લાગેલી. કોઈ પણ અનૈતિક સંબંધ હોય તેનો અંત અણધાર્યો અને અજુગતો જ આવતો હોય છે. દીપા સાથે પણ એવું જ બન્યું. પહેલા જગદીશ અને ત્યારબાદ પરિણીત હબીબ શાહ સાથે અનૈતિક સંબંધ બાંધ્યા અને તે જ સંબંધ દીપા માટે જીવલેણ સાબિત બન્યો. વિશ્વાસ ભોજાણી, ગુજરાત ફર્સ્ટ, ગોંડલ.